નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણો 11, વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે આપણે 10। તો આવનારી તમારી જે પરીક્ષા છે સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટની, તો તેમાં મોસ્ટ એમપી પ્રશ્ન પૂછવા લાયક હોય તેવા પ્રશ્ન આપણે લઈ અને આ વિડીયો બનાવી રહ્યા છે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નને આપણે વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? ઓપ્શન એ છે 1 સ્તરીય, ઓપ્શન બી છે દ્વિસ્તરીય, ઓપ્શન સી છે ત્રિસ્તરીય અને ઓપ્શન ડી 0 ત્રિસ્તરીય। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, ત્રિસ્તરીય। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 છે કે પંચાયત એટલે શું? તો ઓપ્શન એ છે 5 વ્યક્તિની સભા, ઓપ્શન બી છે 50 વ્યક્તિની સભા, ઓપ્શન સી છે 500 વ્યક્તિની સભા અને ઓપ્શન ડી છે 5 ગામની સભા। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ, 5 વ્યક્તિની સભા। ત્રીજો પ્રશ્ન છે કે સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? ઓપ્શન એ છે એડમ સ્મિથે, ઓપ્શન બી છે માર્શલે, ઓપ્શન સી છે કેન્સવે અને ઓપ્શન ડી છે હિક્સવે। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ, એડમ સ્મિથે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4ની વાત કરીએ કે શિક્ષણ એ કોની જવાબદારી છે? ઓપ્શન એ કેન્દ્ર સરકારની, ઓપ્શન બી રાજ્ય સરકારની, ઓપ્શન સી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અને ઓપ્શન ડી છે સંયુક્ત જવાબદારી। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી, કે જે શિક્ષણ છે એ શિક્ષણની જવાબદારી કોની હોય છે? તો કે રાજ્ય સરકારની। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5, ફુગાવાના સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? ઓપ્શન એ છે સ્થિર રાખે છે, ઓપ્શન બી છે ઘટાડે છે, ઓપ્શન સી છે વધારે છે અને ઓપ્શન ડી છે શૂન્ય રાખે છે। તો જવાબ આવશે એનો ઓપ્શન બી, ઘટાડે છે। જ્યારે ફુગાવો સમય હોય ત્યારે સરકાર પોતાનો ખર્ચ કેવો કરે છે? તો કે ઘટાડી દે છે। પ્રશ્ન નંબર 6ની વાત કરીએ કે કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? ઓપ્શન એ છે આયોજન પંચ દ્વારા, ઓપ્શન બી છે નાણાં પંચ દ્વારા, ઓપ્શન સી છે નીતિ આયોગ દ્વારા અને ઓપ્શન ડી છે કેન્દ્ર સરકાર દ્વારા। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી, નાણાં પંચ દ્વારા। 7મો પ્રશ્ન છે કે ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? ઓપ્શન એ છે મહેસૂલી ખાદ્ય, ઓપ્શન બી છે અંદાજપત્રીય ખાદ્ય, ઓપ્શન સી છે રાજકોષીય ખાદ્ય અને ઓપ્શન ડી છે પ્રાથમિક ખાદ્ય। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, પ્રાથમિક ખાદ્ય। 8મા પ્રશ્નની વાત કરીએ કે નીચેના પૈકી કયા વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? ઓપ્શન એ છે આવકવેરો, ઓપ્શન બી છે બક્ષિસ વેરો, ઓપ્શન સી છે સંપત્તિ વેરો અને ઓપ્શન ડી છે સેવા વેરો। તેનો જવાબ આવશે આપણે ઓપ્શન એ, આવકવેરો, કે જે નીચેના પૈકી કયા વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? તેનો જવાબ આપણે આવશે આવકવેરો। ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 કે ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવવામાં આવી છે? ઓપ્શન એ મિશ્ર અર્થતંત્ર, ઓપ્શન બી છે મૂડીવાદ, ઓપ્શન સી છે સમાજવાદ અને ઓપ્શન ડી છે ગાંધીવાદ। તો જવાબ યાદ રાખજો કે આપણા ભારતની અંદર મિશ્ર અર્થતંત્ર છે। 10મા પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરની છે? ઓપ્શન એ છે 2 સ્તરની, ઓપ્શન બી છે 4 સ્તરની, ઓપ્શન સી છે 5, ઓપ્શન ડી છે 3। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 11, અંદાજપત્ર કોની સંમતિ માટે મુકાય છે? ઓપ્શન એ છે આરબીઆઈ માટે, ઓપ્શન બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે, ઓપ્શન સી છે અહીંયા આયોજન પંચ દ્વારા અને ઓપ્શન ડી છે નાણાં પંચ દ્વારા। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા। 12મો પ્રશ્ન છે કે જીએસટીના દરો કોણ નક્કી કરે છે? ઓપ્શન એ છે નાણાં ખાતું, ઓપ્શન બી છે આરબીઆઈ, ઓપ્શન સી છે જીએસટી કાઉન્સિલ અને ઓપ્શન ડી છે જીએસટી બોર્ડ। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, જીએસટી કાઉન્સિલ। 13મા પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં વસ્તુ અને સેવા કરને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 5 અને ઓપ્શન ડી છે 2। તો જવાબ યાદ રાખજો કે વસ્તુ અને સેવાને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે 2।
14મો પ્રશ્ન છે કે ખાધવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય છે? ઓપ્શન એ છે સમતોલ, ઓપ્શન બી છે અસમતોલ, ઓપ્શન સી છે પુરાંતવાળું અને ઓપ્શન ડી છે શૂન્ય આધારિત. તો જવાબ યાદ રાખજો કે ખાધવાળું જે હોય છે અંદાજપત્ર એ કયા પ્રકારનું હોય છે? તો કે અસમતોલ. ત્યાર પછીના 15મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 15મો પ્રશ્ન છે કે પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય છે? ઓપ્શન એ સમતોલ, ઓપ્શન બી છે અસમતોલ, ઓપ્શન સી છે ખાધવાળું અને ઓપ્શન ડી છે શૂન્ય આધારિત. તો જવાબ આવશે ઓપ્શન બી અસમતોલ. ત્યાર પછીના 16મા પ્રશ્નની વાત કરીએ કે કયું અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે? ઓપ્શન એ છે સમતોલ, ઓપ્શન બી છે અસમતોલ, ઓપ્શન સી છે પુરાંતવાળું અને ઓપ્શન ડી છે શૂન્ય. તો જવાબ આવશે આપણે ઓપ્શન એ સમતોલ. ત્યાર પછીના 17મા પ્રશ્નની વાત કરીએ કે મંદીના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ રહે છે? ઓપ્શન એ છે સમતોલ, ઓપ્શન બી છે ખાધવાળું, ઓપ્શન સી છે પુરાંતવાળું અને ઓપ્શન ડી છે શૂન્ય આધારિત. તો જવાબ યાદ રાખજો ઓપ્શન બી ખાધવાળું. 18મા પ્રશ્નની વાત કરીએ કે ફુગાવાના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ હોય છે? ઓપ્શન એ છે સમતોલ, ઓપ્શન બી છે ખાધવાળું, ઓપ્શન સી છે પુરાંતવાળું અને ઓપ્શન ડી છે શૂન્ય આધારિત. તેનો જવાબ આવશે આપણે ઓપ્શન સી પુરાંતવાળું. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 19. સરકાર વિકાસ અને કલ્યાણકારક પ્રવૃત્તિના પ્રોત્સાહન આપવા માગતી હોય ત્યારે કયા પ્રકારનું અંદાજપત્ર વધુ અનુકૂળ ગણાય? ઓપ્શન એ છે સમતોલ, ઓપ્શન બી છે ખાધવાળું, ઓપ્શન સી છે પુરાંતવાળું અને ઓપ્શન ડી છે શૂન્ય આધારિત. તો જવાબ યાદ રાખજો એનો જવાબ આવશે ઓપ્શન બી ખાધવાળું. અને ત્યાર પછી 20મો પ્રશ્ન છે કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ રહે છે? ઓપ્શન એ છે નાણામંત્રી, ઓપ્શન બી છે વડાપ્રધાન, ઓપ્શન સી છે શિક્ષણ મંત્રી અને ઓપ્શન ડી છે આરબીઆઈના ગવર્નર. તો જવાબ યાદ રાખજો કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો કે નાણામંત્રી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે મોસ્ટ આઈએમપી જે પાઠ નંબર 10માંથી તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન. તો આ જે મોસ્ટ આઈએમપી છે તમારે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.